સદગુરુ મળી જાય ને સાહેબ, પછી જીવનમાં કાંઈ નથી કરવાનું રહેતું. એક વખત સાસા સંતનો યોગ થઈ જાય, સાસા ગુરુનો યોગ થઈ જાય ને સાહેબ, પછી જીવન સોળે કળાએ ખેલી ઉઠે, સોળે કળાએ ખેલી ઉઠે. સાસા સદગુરુનો સંગ થઈ જાય ને તો જીવન આપણું મસ્ત બની જાય, મસ્ત બની જાય. હે यही सत्संग के रीति कहावे, सदगुरु मिलता सबको कहावे, यही सत्संग की રીતિ કહાવે. જે સત્સંગની રીતમાં જોડાયેલા છે, જે સત્સંગના સંગમાં જોડાયેલા છે, એને સદગુરુની પ્રાપ્તિ થઈ જાય. જે નથી જોડાતા એને ક્યાંથી પ્રાપ્તિ થવાની? એટલે સત્સંગમાં જોડાઈ જજો, આ દિવ્યતામાં જોડાઈ જજો, આ ભવ્યતામાં જોડાઈ જજો. કારણ કે સત્સંગ કરતાં 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 સંતોમાં હેત થાય અને પછી મહારાજમાં હેત થઈ જાય ને વાલા ભક્તો. એટલે સત્સંગમાં એ સોનાની સુગંધ પડી જાય, અને સોનાની સુગંધ પડી જાય એટલે ભગવાન સાક્ષાત મારીને તમારી સામે આવીને દર્શન દેવા આવે, દર્શન દેવા. તેથી દેતા એમ નહીં, આજે વડતાલની અંદર જાઓ અને સંતને શરણે નમી જાઓ, સંતનો શરણ આશરો કરી લો, ભગવાનનો આશરો કરી લો. એટલે ભગવાનને આવવું પડે, આવવું પડે ને આવવું પડે. પણ આપણો ભાવ મહત્ત્વનો છે, આપણી અંદરની લાગણી મહત્ત્વની છે, આપણી દિવ્યતા મહત્ત્વની છે, આપણી ભવ્યતા મહત્ત્વની છે. કારણ કે ભગવાનને તો પોતાના ભક્ત ઉપર હેત વરસાવવું છે, હેત વરસાવવું છે. ભગવાન તો પોતાના દીકરાની વાટે બેઠા છે કે મારા દીકરા આવ્યો, મારા ખોળામાં બેહાડીને તારે રમાડું. પણ આપણે ત્યાં સુધીની તૈયારી તો કરવી પડશે ને વાલા ભક્તો. આજ કળિયુગની અંદર પણ અખંડ પરચા પૂરે છે હરિકૃષ્ણ મહારાજ, અખંડ પરચા પૂરે છે. તમે એમના સાનિધ્યમાં વડતાલ ધામની અંદર મંદિરમાં જાઓ ને સાહેબ, જગતની કોરના સંકલ્પ બંધ થઈ જાય, જગતની કોરના સંકલ્પ બંધ થઈ જાય. એક ભગવાનપણા અને ભગવાનપણાની વાતો, સંતોનો સંગ, સારા હરિભક્તોનો સંગ, આ બધું ક્યાંથી મળે? આ તો બહુ જન્મના પુણ્ય હોય, કરોડ કરોડ જન્મના પુણ્ય હોય તો આ બધી પ્રાપ્તિ થાય, બાકી ન મળે ભાઈ. હળવે પુને હોય નહીં આ હરિકથાનો યોગ, હળવે પુને હોય નહીં આ હરિકથાનો યોગ. આ તો છે ને ભગવાને દયા કરી અને દયાએ કરીને આ બધું આપણને મળ્યું છે મારા ભાઈ. એટલે ભગવાનનું ભજન કરી લેજો. અને એ ભગવાનના ભજનમાં જે મોજ અને આનંદ છે ને, જગતના કોઈ પદાર્થમાં આનંદ નથી. જગત આખાના પદાર્થ મળી જાય પણ એ ભગવાન ન મળે તો જીવન અધૂરું છે, અધૂરું છે. કારણ કે ભગવાન જેવી વસ્તુ આ જગતમાં કિંમતી કોઈ નથી, કિંમતી કોઈ નથી. જય સ્વામિનારાયણ વાલા ભક્તો. આવા દિવ્ય સત્સંગના વિડીયો રોજ આવતા રહેશે, શેર કરતા રહેજો, બધાને લાભ મળે.